મુન્દ્રામાં ડીઝલ અને પેટ્રોલની કૃત્રિમ અછત મુદ્દે મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું છે. ગજેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ રજૂ કરાયેલા આવેદનમાં જણાવાયું કે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં અછત સર્જાય તે સ્વાભાવિક છે, પરંતુ કૃત્રિમ અછત ઊભી કરીને સામાન્ય લોકોને મુશ્કેલીમાં મૂકવી અયોગ્ય છે. રજૂઆતમાં માંગ કરવામાં આવી કે તમામ લોકોને સમાન પ્રમાણમાં ડીઝલ અને પેટ્રોલ આપવામાં આવે અને લાગતા વળગતા લોકોને વધુ જથ્થો આપવાની પ્રથા તાત્કાલિક બંધ કરવામાં આવે. જો અછતના કારણે એક વાહનને માત્ર 50 લીટર ડીઝલ આપવામાં આવે તો લાઇનમાં ઊભેલા તમામ વાહનોને સમાન માત્રામાં જ ડીઝલ આપવામાં આવે તેવી માંગ પણ ઉઠાવવામાં આવી હતી. ગજેન્દ્રસિંહ જાડેજાએ ચેતવણી આપી છે કે આગામી 2 દિવસમાં વિતરણ વ્યવસ્થા સુધરશે નહીં તો ટ્રાન્સપોર્ટ સેવા સ્વૈચ્છિક રીતે બંધ કરવાની ફરજ પડશે. આ આવેદન દરમિયાન મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વીરમભાઈ ગઢવી, આશાર્યાભાઈ ગઢવી તેમજ વ્યાવસાયિક એસોસિએશનના આગેવાનો પણ જોડાયા હતા. શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. ઈરાન ઇઝરાયલ યુદ્ધની પરિસ્થિતિને લઈને વિશ્વભરમાં અને ખાસ કરીને ભારતમાં ડીઝલ પેટ્રોલિયમની ખૂબ ગંભીર અછત સર્જાણી છે. ખાસ કરીને મુન્દ્રામાં આજે અમારી મામલતદારને પણ રજૂઆત થઈ 2-3 દિવસથી, અને અમે એના ઉપર કરી રહ્યા છીએ કે ભાઈ આમાં શું રસ્તો કરવો. અમારી એસોસિએશનની આજે મિટિંગ પણ હતી. ખાસ પરિસ્થિતિ એ છે કે સરકાર સામે અમારી માંગ એ છે કે ભાઈ આ ટ્રાન્સપોર્ટ વ્યવસાય એ દેશની અર્થતંત્રની કરોડરજ્જુ છે, અને મુન્દ્રા જે પોર્ટ છે એ દેશનું ઇમ્પોર્ટ એક્સપોર્ટની એક મુખ્ય મહત્ત્વનું મોટું હબ છે. મુન્દ્રાની અંદર ડીઝલ, પેટ્રોલ કોઈ પણ વસ્તુ મળતી નથી, ટ્રાન્સપોર્ટરોને પણ મળતી નથી. 1 તારીખ સુધી આ વ્યવસ્થા સુધારવામાં આવે, ડીઝલનો જથ્થો મુન્દ્રા મધ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે, નહીં તો જેટલા પણ ટ્રક માલિકો છે, પહેલાં પણ હડતાળો થઈ ચૂકી છે, ફરીથી પેટ્રોલ પંપો ઉપર ધક્કા ખાવા, લાઈનો લગાવી, આજીજીજી કરવી, એનાથી બેટર એ રહેશે કે ભાઈ સ્વૈચ્છિક હડતાલ કરી પોતાની તમામ ટ્રકો અમે બંધ કરી નાખશું. બીજો મુદ્દો એ છે કે અત્યારે જે વિતરણ વ્યવસ્થા આપવામાં આવે છે કે પેટ્રોલ પંપ માલિકોને, તો મુન્દ્રાની અંદર જેટલા પણ પેટ્રોલ પંપ માલિકો છે એમાંથી મોસ્ટ ઓફ લગભગ એવું સમજે છે કે ભાઈ વિદેશથી આવતું જે પણ ડીઝલ જ્યાં ફ્યુલ છે એ અમારા માટે આવતું હોય છે, અને આ અમને સંપૂર્ણ સત્તા છે કે કોને વિતરણ કરવું, કોને ન કરવું. 2 દિવસ અમે ગઈકાલે પેટ્રોલ પંપ માલિકોને પણ મળ્યા. એમનું પણ એવું કેવું થાય છે કે ભાઈ ઉપરથી અમને સૂચના છે, જે કંપની છે, દાખલા તરીકે IOCL હોય કે HPCL હોય કે અન્ય જે પણ ભારત પેટ્રોલિયમ હોય કે જે પણ હોય, એ અમારા ઉપરથી MD તરફથી સૂચના છે કે જે પણ જૂના ગ્રાહકો છે એને તમે ડીઝલ આપો, નવા કોઈ ગ્રાહકને ડીઝલ ના આપો. ત્યાંથી આવતું ડીઝલ દેશના નાગરિકો માટે, દેશ માટે આવતું હોય છે, કોઈ પેટ્રોલ પંપ માલિક માટે યા કોઈ વિશેષ ટ્રાન્સપોર્ટર માટે નથી આવતું. તો એ લોકો પ્રથમ પોતાના ટ્રાન્સપોર્ટર પોતાની ગાડીઓમાં ભરે છે, વધતો જથ્થો છે એ પોતાના જે મળતિયાઓ છે, જે સ્વાર્થ ખાતર એમની સાથે જોડાયેલા છે, એમને આપે છે. બાકીનો જે મોટા ભાગનો ટ્રાન્સપોર્ટ વ્યવસાય છે એ બંધ પડી રહ્યો છે, એને ડીઝલ આપતા નથી. ગઈકાલે અમારા ટ્રક માલિકો ભરાવા જતાં અમુકોને ભરી આપતા હતા, અમુકોને નહોતા ભરી આપતા. જે બાબતે પણ અમારી રજૂઆત છે કે જે પણ વિતરણ વ્યવસ્થા છે એ યોગ્ય કરવામાં આવે. મળતો જેટલો પણ મુન્દ્રા યા આજુબાજુના વિસ્તારોને જથ્થો એ પબ્લિક કરવામાં આવે કે ભાઈ આટલો આ પેટ્રોલ પંપ માલિકને 24 કલાકની અંદર જથ્થો મળ્યો છે. વિતરણ કરાયેલા જથ્થાનું પણ રજિસ્ટર મેન્ટેન કરવામાં આવે કે આ પેટ્રોલ પંપ માલિકે આટલો જથ્થો આ ગાડી નંબરને આટલો આપ્યો છે, અને એ પણ પબ્લિક કરવામાં આવે, જેથી કંઈ ખોટું ન થઈ શકે. ત્રીજી વસ્તુ છે કે લાઇન ટુ લાઇન જે પણ પ્રથમ હોય, વહેલા તે પહેલાં એ ધોરણે ડીઝલ જે વ્યવસ્થા, વિતરણ વ્યવસ્થા કરવામાં આવે. અને ચોથી મોટી એક સમસ્યા છે કે જે કન્ઝ્યુમર ગ્રાહકો છે, પેટ્રોલ પંપના જે ગ્રાહકો છે, એ જે તે વખતે કંઈક 8-10 રૂપિયા સસ્તું હતું ત્યારે એ ત્યાંથી ભરાવતા. અત્યારે એ ત્યાં ભાવ વધારો થયો છે એટલે પેટ્રોલ પંપ પાસે ભરાવવામાં આવે છે. તો એક જથ્થો, અપૂરતો જથ્થો આવે છે ને એમાં આમનો વધારો આવ્યો છે. તો બિલકુલ જથ્થો ખોરવાનો છે, તો એમની જે પણ લિસ્ટ છે એ દરેક પેટ્રોલ પંપ ઉપર લગાવીને એમને પેટ્રોલ ભરાવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે ને એ કન્ઝ્યુમર પંપો ઉપરથી ભરાવી શકે છે. તો એ પ્રકારના નિયમો બનાવીને જે પણ આખો વહીવટ છે નિયમ પ્રમાણે પારદર્શક હોવો જોઈએ ને વિતરણ વ્યવસ્થા પારદર્શક થાય એવી અમે મામલતદારશ્રીને રજૂઆત કરી છે. જો 2 દિવસની અંદર પેટ્રોલ પંપ માલિકોનું વલણ નહીં સુધરે તો સ્વૈચ્છિક અમે હડતાલ કરશું, અને 1 તારીખ સુધી જો સરકાર આ બાબતે જથ્થો પૂરતો નહીં કરે તો અમારે સ્વૈચ્છિક હડતાલ કરવાની ફરજ પડશે.
रफ्तार का जुनून, स्टाइल का तूफान। आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।